અમદાવાદમાં આગામી 29 જૂનના રોજ યોજાનારી ભવ્ય જળયાત્રાને લઈને તંત્ર અત્યારથી જ કામે લાગી ગયું છે। જળયાત્રા માટે સાબરમતી નદીને પાણીથી ભરવા માટે નર્મદા કેનાલમાંથી પાણી છોડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી। રવિવારે 500 ક્યુસેક અને આજે 1048 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। આ કામગીરીની સમીક્ષા કરવા માટે મેયર, શાસક પક્ષના નેતા અને ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓએ વાસણા બેરેજની મુલાકાત લીધી હતી, જેમાં એલિસ બ્રિજના ધારાસભ્ય અમીષાબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। નર્મદા કેનાલમાંથી પાણી ધીમે ધીમે સાબરમતીમાં આવી રહ્યું છે। આગામી 2 દિવસમાં સાબરમતી નદી સંપૂર્ણપણે ભરાઈ જાય તેવું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે। બેરેજના દરવાજા બધા જ દરવાજા રિપેરિંગનું કામ ચાલતું હતું છેલ્લા 2 મહિનાથી, અને 2 મહિનાથી પૂર્ણ થતાં દરવાજા ફિટ થઈ ગયા છે અને ગઈકાલથી 500 ક્યુસેક છોડાવ્યું હતું। આજે પણ 1048 ક્યુસેક પાણી છોડાવી રહ્યું છે અને આવનાર દિવસો જળયાત્રા પહેલાં અમદાવાદના નગરના દેવતા જ્યારે જળયાત્રા નીકળે અને યાત્રાની અંદર શુદ્ધ પાણી મળી રહે એ માટેનો પ્રયાસ ગુજરાત સરકાર દ્વારા ત્યાં પાણી છોડવામાં આવી રહ્યું છે।